जय माताजी मित्रों, केम छो? मजामां? जो तमे मारा चेनल में नवा होय तो सब्सक्राइब कर लीजो, लाइक करजो, कमेंट करजो और बेल आइकन दबावी लीजो, जेथी करीने मारा विडियोनी जानकारी तमने पहेला थाय। तो हवे रातनो मे रही गयो, आज मे नथी आव्यो हजी सुधी। मे आववानी तैयारी थई गई, वातावरण एवुं थई गयुं के हवे मे आवशे आगळी, पण हजी लगन मे आव्यो नथी। हवे आपणो नारळीनो बगीचो छे, एमां त्रोपा उतारे पाणीमां आपणे जोवा जाईए के कई रीतना त्रोपा उतारे, हुं छे हुं नहीं, उतरे के नथी उतरता। तो हालो आपणे जाईए जोवा। तो आपणे जो नारळीना बगीचामां नारिયેल उतारे त्यां आवी गया। जो आ भाई छे ई पाणीमां नारिયેल हारे त्रोपानी लूंबू। जो आ भाई छे ई नारिયેलनी लूंबमां सोटिया कापे अने ओलो भाई छे ई जो पाणीमां लूंब उपाडीने आवे पानी में रमण भमण कर नाख्यु। अपना बगीचा में त्रोपा उतारवानुं चालू छे। ज्यां त्रोपा उतरी गया, थोड़ाक त्रोपा गाड़ी में पड्या अने आ पाणी में माणसो हारे। जो टाणे चा पीवा बैठा, ज्यां चा पीवा बैठा। तो आपणे बगीचा में त्रोपा उतारे त्यां जोवा आव्या के हुं छे वरसाद में कई रीतना उतारे, हुं छे हुं नहीं, कई रीतना हारे। तो हवे आपणे आगळ तमने बतावीशुं। हजी आपणे अहींया ज छे। आ खेतरू बधी भर्या ज छे पाणीना। आपणा बगीचामां पण पाणी भर्युं। अमारे हुसेनभाई त्रोपा पाड़े सीढ़ी लईने गारा में रमण भमण करे। अतार डोहेल आवी गया भाई। जो अहींया बीजी खरी कर लीधी हवे नारिયેलनी। अने जो आ रस्ता कांठानी हायर छे एमां त्रोपा उतारे। जो अहीं लूम हेठे आवे अने जो वहाँ बोलेरो छे ए भराय। तमने झूम करीने बतावुं। जो वहाँ बोलेरो भरे। जो आ भाईए एक लूम तो खंभे लई लीधी अने हवे आ बीजी लूम छे ए पण खंभे लेवानी तैयारीओ करे। तो जो आ भाईए आ लूम पण खंभे लई लीधी ने जो आ बे लूंबू लईने आ भाई हवे जाय। बगीचामां तो जवाय एम छे नहीं। जो अटाणे वरसाद चालू है, आपणे રીવાને લઈને કેશોદ દવાખાને આવ્યા હતા અને અહીંયા આપણે ભાઈની ઘેરે છે અટાણે। તો અહીંયા બાજુમાં બ્રહ્મકુમારીનું પાર્ક મસ્ત બનાવેલ છે બાળકોને રમવા હાટું। એ બાજુમાં જ છે ઘરની। बहु मस्त बनावेल है। जो मेसवाबेन पण मारा पाछळ पाछळ आवी गया। एम कहे कि पप्पा आपणे अहींया जावुं, आ वरसादने लीधे बंध राखेल छे अने साँजे 5 वाग्या पछी खुले। एमां बाळको रमता होय। बेन तारे क्या जाऊँ? है हूँ जोवा जाऊँ? आ बधी रमवानुं छे ई
એ બધી જોવા જવું જોઈએ ને. આ હરણ ને છે ને આ બધી ઓલો મોર ને એ બધી જોવા જવું. જો અહીંયા મોર રહ્યો, પછી અહીં ગાય ને વાછડું છે, એ બધું મેસવાબેનને જોવા જવું. એ માર્યો જોર્યો. હા, બહુ મસ્ત બનાવેલું છે. અટાણે તો બંધ છે વરસાદને લીધે, પણ આ વરસાદ રહી જાય પછી ચાલુ થાય. આનંદ પાર્ક બનાવેલો છે મસ્ત. હે એમાં એકવાર તું ગઈ હતી કે નહીં? હા, ઓલો તોલી તને મજા નહોતી તો અહીંયા આપણે ગયા હતા, ખબર હોય તો. પાણી ધોધર વરસાદ છે, કેમનું પાણીના વેરા. આપણે આ વાડીએ જવાનો રસ્તો છે, એમાં પાણી જ પાણી છે. અહીંથી પાણી ઠેકે, આ બગીચાઓમાંથી પાણી આવે. અહીંયા પાણી જોરદાર હોય, પણ આ વરસાદ રહી ગયો એટલે ઓછું છે. અહીંથી થોડું કામ ડાયવર્ટ થઈ ગયું બગીચામાં, અહીંથી થોડું કામ ડાયવર્ટ થઈ જાય. હવે અહીંયા પાણી છે આ જોરદાર. આગળ ફોર વ્હીલ જાય એના ટાયર ડૂબી જાય એટલું પાણી છે. જો વરસાદ બહુ પડી ગયો, આપણે વરસાદને લીધે આ ખેતરું ભરાઈ ગયા ને આ આપણો કૂવો છે એ અહીંયા ઉપર આવી ગયો. બાકી કૂવો ઊંડો હતો કેટલો બધી, 2 દીથી ઉપર આવી ગયો. કૂવા બધી ઉપર આવી ગયા, એક નહીં બધાય કૂવા ઉપર આવી ગયા. ને આ આપણો કૂવો છે એ 165 હાથ ઊંડો છે. 165 હાથ ઊંડો છે. ફૂટની 165 હાથ ઊંડો છે. તો એ કૂવો પણ અહીંયા ઉપર આવી ગયો. જે આપણો કૂવો છે એ, અને આ જમીનમાં પાણી બધી અટાણે સમતલ થઈ ગયું એટલે આમાં પાણી આમ નીર મસ્ત આમ હાયલું જ જાય છે. પાણી આમ સીધું હાયલું જ જાય પાણી આગળ. આમ જાણે કે રેસ ફૂટી ગયા એવા થઈ ગયું. હવે આ વરસાદ ન રહે તો અઠવાડિયામાં માંડવી પણ ફેલ થઈ જાય. ને આ બધી વગર મોટરના ક્યારા ભર્યા જ છે. આપણે આ મોટા ખેતરની માંડવી છે તો એમાં પણ પાણી ભર્યું, રેસ પડી ગયા. આ ખેતર છે એમાં પણ પાણી ભર્યું. ગમે એટલું પાણી ભર્યું હોય નારિયેળીને કંઈ થાય નહીં. નારિયેળીને પાણીમાં મોજ જ આવે રાખે. જેટલું પાણી હોય એટલું નારિયેળીને સારું, કેમ કે નારિયેળીને ઓછામાં ઓછું એક દિવસનું 50 થી 55 લીટર પાણી જોઈએ. તો નારિયેળી માટે તો સારું જ છે. આ સાંજનો નજારો છે આપણી વાડીએથી. એકદમ મસ્ત વાતાવરણ, એકદમ ઠંડુ વાતાવરણ. દેડકા બોલે છે ને આપણે અગાસી ઉપરથી તમને બતાવીએ આપણી વાડીનો નજારો કે કેવું છે, શું છે શું નહીં. જા બે પતરા ઉપર આવીને બેસી ગયું. તો આ આપણી વાડીનું વાતાવરણ એક નંબર મસ્ત વાતાવરણ છે. તો આ સાથે જ આ વિડીયો અહીં પૂરો કરીએ અને મળીએ નવા વિડીયોમાં. બાય બાય. ભૂલતા નહીં હો નવા વિડીયોમાં મળવાનું.